હાલો મિત્રો, તો આપણે આવી ગયા છે માધવપુર ઓશો આશ્રમે. તો આજે બધા આપણે ઓશો આશ્રમની મુલાકાત કરવાની છે. તો આ બધી બહારનું પેલા લોકેશન છે એ આપણે જોઈએ. ગાર્ડન જૂનું હતું, અત્યારે તો થોડુંક નબળું થઈ ગયું છે. તમને બતાવું બધાને. હાલો મિત્રો, તો પેલા આ બધી બહારનું ગાર્ડન છે આપણે એકવાર જોઈ લઈએ. જો આ બધું જૂનું હતું, અત્યારે આમાં છે ને કંઈ રંગરોગાન કોઈએ કર્યો નથી. આ રંગરોગાન થઈ જાય ને એટલે બહુ વ્યવસ્થિત ગાર્ડન લાગે. અને ઘણા લગ્ન થઈ જાય ને એ લોકો પણ અહીંયા ફરવા આવતા હોય. નવા નવા લગ્ન થાય ને એટલે અહીં ફરવા આવે, બધા બેસવાની ને એવી બધી મજા આવે. આ ગાર્ડન છે બધું પેલા બહારનું જૂનું. કેમ છે બાકી ઘટે કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે. આ બધું જૂનું ગાર્ડન હતું પહેલાં. જો અંદર બગીચો ને બધું છે, આપણે જોવાનું જ છે. અંદર બગીચો, આ બધું ગાર્ડન, આખું ગાર્ડન છે. આ ખાયણું હતી પહેલાં. ક્યારેક ક્યારેક આવો હોય ફરવા એટલે મજા આવશે તમને બધાને. નવીન નવીન જોવું હોય ને તો આ બધું આવવું પડે તમારે, બાકી તમને કાંઈ નવીન જોવા ન મળે મિત્રો. આ બધું આખું ગાર્ડન જ હતું. અત્યારે નવું થઈ ગયું ને બધું ઓલું એટલે બંધ છે. ને આ બધું ગાર્ડન હતું. હવે આપણે આશ્રમની અંદર જવાનું છે. અત્યારે તો બંધ છે. અત્યારે આ થોડુંક નબળું પડી ગયું, સમજ્યા. આ બધી બેસવા માટેના બાકડાને બનાવેલા છે, પણ હવે અહીંયા કોઈ આવતું નથી મિત્રો. અહીંયા પણ અંદર ફરવાનું છે. જો આમાં પણ આ ભાઈ એમ કે મારી સાથે છે કે આમાં દીપડાનું હોય એટલે આમાં અંદર જવાય નહીં, બહુ હું રિસ્કી છે અંદર જવું. દીપડા કે હોય તો મોંઘું પડે આપણે. જવું પછી અહીં લખેલું છે પાછું, પ્રવેશ નિર્દેશ પ્રતિબંધ વિસ્તાર વન વિભાગ પોરબંદર હુકમથી. એટલે અહીં પ્રવેશ અંદર કરવાની મનાઈ છે. એટલે આપણે સરકારશ્રીની હુકમ છે તોડવો ન જાય, એનો માનવો જોઈએ, બરાબર. એટલે હવે આપણે અહીંથી પાછા વળી જઈએ. હાલો મિત્રો, તો આપણે અત્યારે હવે આવી ગયા છે ઓશો આશ્રમની અંદર, બરાબર. તો ઓશો આશ્રમમાં પહેલાં તો ભગવાન બુદ્ધની મૂર્તિ છે, એને આપણે દર્શન કરીએ અને પછી બધું જોઈએ. પણ છે જે કોઈ સમાધિ કરતા હોય ને એ લોકો માટે, આપણે તો એવું કંઈ આવડતું નથી. ભગવાન બુદ્ધની પ્રતિમા છે ને, એકવાર આપણે એને દર્શન કરી લઈએ પ્રતિમાના, બરાબર. પછી બીજો વિડીયો બનાવીએ. બુદ્ધ ભગવાનની પ્રતિમા છે. પછી આગળ બધું આ ફરવાનું અને એક નંબર લોકેશન છે, કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે. આ બધી ગાર્ડન જ છે આખા જોવા માટે. જો આ ગાર્ડન છે, અહીંથી અંદર જવાનું. અંદર જઈને આ બધા મને લાગે છે કે પ્રાર્થના કરવા માટેના આ ગાર્ડન છે આખું. જો અંદર કોઈને બેસીને સમાધિ લગાડવી હોય અથવા તો કોઈને બેસીને મન શાંત કરવા માટે બેઠવું હોય તો આ ગાર્ડનમાં બધા બેસી શકે. ઓશો આશ્રમનું અંદરનું ગાર્ડન છે. આવો મિત્રો, પૂરેપૂરું મિત્રો. આપણે અત્યારે ઓશો આશ્રમની અંદર આવી ગયા છે અને આ બધી અંદરનું લોકેશન છે, અંદરનું ગાર્ડન છે. ભગવાન બુદ્ધની પ્રતિમા આપણે જોઈ તે બુદ્ધ ભગવાનની પ્રતિમા છે. ને હવે આપણે છે ને ગાર્ડનમાં આવ્યા છે. જો આ ગાર્ડન જોઈ અને પછી આપણે પાછા બીજું અલગ જોઈએ. હવે આપણે આગળ જઈએ. એવા ઘણા ગાર્ડન છે અહીંયા, આપણે જેટલા જોવા હોય ને એટલા. મિત્રો જે જોઈ શકો છો તે બ્રહ્મ તીર્થ છે. અંદર ઓશો આશ્રમના ગુરુ હતા ને તેમનું બધી ફોટાને એવું લગાડેલું છે. તે અંદર આપણે જઈએ. હાલો, આ બ્રહ્મ તીર્થ લખેલું છે ને, અંદર જઈએ આપણે. અંદર બધું જોઈએ. જો અંદર તો કાંઈ મને લાગે કે આ સમાધિ મારવાનું સ્થાન હશે બધા લોકોનું, જે આશ્રમમાં જોડાયેલા હોય ને એની સાથે. વિડીયોમાં કાંઈ ભૂલ થાય મિત્રો તો સોરી. અત્યારે તો અહીંયા નો મોબાઈલ હોનેસ્ટ લખેલું છે મિત્રો, એટલે મને એવું લાગે મોબાઈલ અંદર લઈ જવાની પરમિશન નથી, અથવા તો સાયલેન્ટ હોય. તો ખુલે તો આપણે ખોલવાની કોશિશ કરીએ એકવાર. ખુલ્લું તો છે મિત્રો. આપણે અંદર તો જાઉં નહીં, કેમ કે અહીંથી જ વિડીયો ઉતારી લે હું. આપણે બૂટ ચપ્પલ પહેરેલા છે એટલે અહીંયા અંદર જયા જેવું કંઈ છે નહીં, કેમ કે બૂટ પહેરીને અંદર જવાય નહીં કોઈ પણ ધર્મ હોય. એટલે આપણે અહીંથી જ ખાલી જોઈ લઈએ. જો આમાં ઓમકાર દોરેલા દેખાય. પછી આપણે ઓશોના ગુરુ. આ ગાર્ડન છે મિત્રો ઓશો આશ્રમનું. જો બધું પૂરેપૂરું ગાર્ડન છે. પેલા આપણે ગાર્ડન એક બારોબારથી જોઈ
ને પછી જઈએ તો ગાર્ડન ઘટે કે બહુ મોટું ગાર્ડન છે મિત્રો. મિત્રો આપણે અત્યારે જે જોયું ખાલી ઓશોનું ગાર્ડન છે. હવે આપણે ભાઈ આ એમ કહે છે કે ગોકુળ આશ્રમ કરીને છે ને ત્યાં બધા એના સાધકો ઓશોના હોય, ત્યાં બહુ મોટી મોટી ગુફા છે અને જૂનવાણી ઘણી એવી યાદો છે જે ત્યાં છે. તો હવે આપણે ત્યાં જોવા જવાનું. તો મિત્રો તો આપણે હવે જઈ રહ્યા છીએ ગોકુળ આશ્રમમાં, બરાબર. ઓશોનું ગાર્ડન આપણે જોયું. હવે આશ્રમ છે ને એક ગોકુળ આશ્રમ, બીજું ત્યાં છે, ત્યાં જઈએ આપણે. બહુ મોટી મોટી ગુફા પણ છે જૂનવાણી પ્રાચીન. મિત્રો તો આપણે હવે આપણી ગાડીને ટર્ન મારી લીધો છે અને આપણે નીકળી ગયા છે ગોકુળ આશ્રમ. હલો મિત્રો, તો આપણે હવે આવી ગયા છે ગોકુળ આશ્રમે. પ્રાચીન ગુફા અને ઘણું પ્રાચીન જોયા જેવી વસ્તુ છે, બરાબર. તો હાલો આપણે જોઈએ. તો આપણે ગોકુળ આશ્રમે તો આવી ગયા છે, બરાબર. પણ હવે એક મારી સાથે ભાઈ છે, એને થોડુંક અંદર જવામાં બીક લાગે. એમ કહે કે અહીંયા દીપડાને જરાક વધારે છે, હું કામ કરતો એટલે મને ખબર છે. તો આપણે અહીંથી એક ભાઈએ કીધું કે સીધા તમે વયા જાઓ, સિમેન્ટ રોડ આવશે ને ત્યાંથી ઉપર વયા જાજો, ત્યાં બહુ મસ્ત લોકેશન છે જોવાનું, બરાબર. એટલે ત્યાં આપણે જઈએ. આ ડુંગરમાં મિત્રો આપણે ચડવાનું હતું. જો આ તમને સીડી દેખાય ને, ત્યાંથી આપણે જવાનું હતું ને બધું લોકેશન જોવાના હતા. પણ હવે ત્યાં જવાનું આપણે થોડુંક કેન્સલ કર્યું પ્રોબ્લેમના લીધે, અને હવે આપણે છે ને પાછળના રસ્તાથી જવાનું છે. તો જો મિત્રો આ બધું દેખાઈ જાય તમને, આખું ગાર્ડન જ છે. ભગવાન બુદ્ધની પ્રતિમા વધારે છે આપણે મિત્રો. જો એક બુદ્ધની પ્રતિમા ગયા છે જૂના ગોકુળ આશ્રમે. પણ હવે આપણી સાથે આ ભાવેશભાઈ છે, એને બીક લાગી ગઈ. દીપડાનો ત્રાસ હોય તો મને બીક લાગે એટલે નથી જવું. અને હું એને કહું કે જઈએ ભાઈ, જે થવાનું છે એ થાય. પણ દીપડા કંઈ આપણી વાટ જોઈને થોડા બેઠા, તે છતાંય આપણે થોડા અંદર જવાનો પ્રયાસ કરીએ. આ બધું જંગલ જેવું છે ને એટલા માટે આ ભાઈને બીક લાગે બહુ. જોવા પણ અહીંયા દીપડા ન હોય ભાઈ મારા વાલા. હું કહું અહીંયા દીપડા કંઈ આપણી રાહ જોઈને જ ન બેઠા હોય. તો દીપડા અહીંયા હોય તો ભાવેશભાઈ આ ગાયું અહીંયા ન હોય. એટલે તમે બીવમાં અને ચાલો. આ બધી જૂનવાણી છે, બરાબર. ઓશો આશ્રમનું ગુફાને બધું અંદર જોવાનું છે. પણ એક ભાઈ છે એ આપણી પાસે ભેગા, એને બીક બહુ લાગી કાંઈ દીપડાને એવું હોય. એ કે મારે નથી જવું. ને હું કહું કે ચાલ કાંઈ ન હોય. તોય હું હિંમત કરીને એટલો બધી આવ્યો છું. હવે એ મારી સાથે આવતો નથી. એટલે આમાં દીપડા ન હોય ભાઈ મારા વાલા. અહીંયા દીપડા હોય તો ગાયોને ખૂટિયાને થોડા બેઠા હોય, ભાગી જાય. તું ધીરે ધીરે આવ, તું વયો આવ ધીરે ધીરે. આ લખ્યું છે તો પ્રમદી નથી થવાનું. તું તારે વયો આવ ને નીચે ધીરે ધીરે. જો આ બધી ગુફા છે. હરદ્વાર દેખાય, હરદ્વારમાં આપણે અંદર જઈએ ને તો બધું જોયા જેવું છે. જો આ ખૂટીઓ વાહે દેખાય, તો ત્યાં ખૂટીઓ ન હોય. અહીં દીપડા હોય તો ખૂટીઓ થોડો ખૂટિયાને ન મારે. કાં ન મારે? આપણા જેવા માણસ ના બધાને માર ના ખાયલા અંદર જવું. અંદર આપણે ના થવું. એટલે કાંઈ ન થાય. હરદ્વારમાં જવું અંદર. હાલ લીધું. ममता के मंदिर की है तू सबसे प्यारी मूरत, ममता के मंदिर की है तू सबसे प्यारी मूरत, भगवान नजर आता है जब देखे तेरी सूरत, जब जब दुनिया में आए तेरा ही आंचल पाए, जब जब दुनिया में आए तेरा ही आंचल पाए, ये बंधन तो प्यार का बंधन है, जन्मों का संगम है, ये बंधन तो प्यार का बंधन है, जन्मों का संगम है। મિત્રો આપણે અહીંયા એક વ્યક્તિ આવ્યો હતો, એને પૂછ્યું કે ભાઈ આ ભાઈ એમ કંઈ કાંઈ દીપડા હોય, બરાબર. તો એ ભાઈએ કીધું કે અહીં કાંઈ ન હોય ભાઈ, અમે રાતને દિવસ હાલીએ. એટલે આ ભાઈને મેં હવે સમજાવ્યા છે અત્યારે, અને ભાઈ ચાલવા માટે આપણી સાથે તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે જઈએ અંદર ને જો દીપડા હોય તો આપણા ભાઈ જો અહીંયા છે, કાંઈ ન હોય. આમાં જો જૂનવાણી ગુફા ને બધું અહીં છે. જો એટલે ગુફા જોવા જવાનું છે, કાંઈ ન હોય ભાઈ અહીંયા, કાંઈ ન હોય. તો હાલ ને અંદર મિત્રો. આ જો બહુ લોકેશન એક નંબર છે, કાંઈ ઘટે નહીં. જોયું? હા હાલો મિત્રો, તો પૂરેપૂરો વિડીયો આપણે આ જોવાનું છે. આ વિડીયો આપણે બહુ જબરદસ્ત બન્યો
જો આ તમે લોકેશન જોઈ લો, આમાં કાંઈ ઘટે નહીં. ઘટે આવ્યો દીપડો. હવે એટલે દીપડો નથી આવ્યો, ઓલા બેન ના પડી જગ્યાએ દીપડો ન થયો તોય તો એટલો બી. આ બધી લોકેશન અંદર છે ને ગુફા જૂનવાણી છે ને આપણે જોવાની છે. હાલો બધું અત્યારે આ બધું પાણી ભર્યા જો વિડીયો. આગળ જવાનું છે? ના ના આગળ જવાનું છે. ક્યાંય નથી જવું ભાઈ હવે. અરે અહીંયા જો આ ભાઈ પાછો બીએ બોલો. હવે આગળ એમ ક્યાંય આપણું મન માનતું નથી. એટલે અહીં કાંઈ ન હોય. હવે પછી કઈ અલા અહીંયા છે જો જોયા જેવું ઉપર છે હો બાવા. મારે ન થવું હોય હવે. આ ભાઈએ બી અહીંયા બધી ગુફાના અંદર છે એ જોવા જવાની છે પણ તું બીએ યાર. તો પછી જાઉં પણ. હવા બીવાનું ના હોય આમાં. હા ભાઈ બી હાલ ને અંદર જાય યાર કઈ ન હોય. હાલ હાલ ને અંદર અંદર ભાઈ યાર આમાં નથી જાય. કઈ ન થાય તું હાલ ને. મારું મન નથી માનતું. અરે મન હું નથી માનતું તું કઈ ન થાય હું બધી માટા મારું. હાલ અંદર હાલ અંદર પેલા હું જાઉં પછી તું જાય યાર. અરે પેલા શું કે હું પણ તને વાંધો હું છે અંદર આવવામાં ઈ તો કે મારો ભાઈ. આમાં રે દીપડે હેલા જંગલ. પણ દીપડા તને નહીં મારી નાખે આપણી જ રાહ જોઈ દીપડા ને. હે હાલે પછી છે પણ પછી કંઈક જાઉં ભાઈ. પછી કહીએ હું ઓલી ગુફા બતાવવાની છે આપણે બધાને. ગુફા પછી નીવી રહી. આ માટી છે ને મારા ભેગું એક જરાક નબળું આવી ગયો વિડીયો ઉતારવામાં બરાબર. એટલે હવે તમે યાર છે ને જો એક માણે આવે આપણે બરાબર વ્લોગ સ્ટાર જો એ ભાઈ આવે ને તો હું તમને અંદરનું લોકેશન બતાવી. બાકી એટલું જોઈને તમે બધા ખુશ થઈ જાજો. આ ભાઈને એમ જ છે કાંઈ દીપડા જ છે મારી જ રાહ જોઈ. ત્યાં પગથિયા દેખાય ને અંદર બધું જોવાનું છે બરાબર. પણ હવે અંદર ને અત્યારે પાણી ભર્યું ને ઓલા ભાઈ મારી સાથે છે ને એ બી. એટલે આમાં કેમ જવું આપણે જો અહીંથી અંદર જોયા જેવું જ છે બધું. આ ભાઈ કે દીપડા જ છે એટલે અહીં દીપડા નથી મારા વાલા. દીપડા હોય તો અમે દેખાય નહીં મને ક્યાંય દીપડો દેખાતો નથી. જો અંદર દેખાય કાંઈ લોકેશન અહીં પિક્ચર ઉતાર્યું હોય ને એક નંબર આવે લોકેશન. કોઈને પણ હિન્દી મૂવીમાં સીન લેવું હોય તો અહીં આવી શકે હો ભાઈ. હાલો મિત્રો તો હવે આપણે સાથે આવી ગયા છે મહેશભાઈ કાઠી જેની યુટ્યુબ ચેનલ છે વ્લોગની. આ ભાઈને અમારે એકને બીક લાગતી એટલે આ ભાઈને અમે લઈ આવ્યો હું ત્યાંથી. એ ભાઈ કેમ કે બીતા નથી ઘણી વાર અહીંથી વિડીયો ઉતારી ગયા. હેલો તો મિત્રો તમે ઓશો આશ્રમની અંદર થોડાક આવો જે મોરનું પીછું છે ત્યાં મસ્તના જૂના લોકેશન છે. અહીંયા તમે પ્રી વેડિંગ પછી ફોટોગ્રાફી એ બધું કરવું હોય તો સરસ મજાનું તમે કરી શકો. એટલે જો તમે પૂરેપૂરું જોઈ લો અને લોકેશન ભૂલતા નહીં. ઓશો આશ્રમની અંદર મોરનું પીછું. ચલો મિત્રો તો આપણે જ્યાં અંદર જોવાનું હું તમને કહેતો હતો ને આપણે બીક લાગતી દીપડાની ને હવે અમે ત્રણેય જઈએ છીએ હું ને મહેશભાઈ ને ધવલભાઈ બરાબર. હવે અમારું જે થવાનું એ થાય પણ તમને આજે બતાવવું એ ફાઇનલ છે. હાલો તો મિત્રો આપણે હવે ઓશો આશ્રમની અંદર થોડાક આવ્યા છે તો અહીંયા જો પહેલાં જૂની જે ખાણું હતી. હેલો તો મિત્રો આપણે ઓશો આશ્રમની અંદર થોડાક આવી ગયા છે અને અહીંયા જે જૂનવાણી ખાણું હતી એમાંથી અંદર કોતરીને સરસ મજાની પ્રતિમા બનાવેલી છે. જો તમે જોઈ શકો છો મસ્ત મજાની અંદર પ્રતિમા બનાવેલી છે. આ બધી પહેલાં અહીં ખાણું હતી જૂનવાણી પથ્થરની. એ પથ્થરની ખાણું ખોતરીને પછી આ બધું બનાવ્યું જો મસ્ત મજાનું 4 સ્તંભ બનાવ્યા અને અંદર કોતરકામ કરી અને આ મૂર્તિ કંઈક બનાવી અલગ ભગવાનની હોય કે કંઈક એવું લાગે છે એ મૂર્તિ બનાવી છે. અને આ તમે જે સામે મિત્રો જોઈ શકો છો ને આ બધું અન્નક્ષેત્ર છે. પણ અહીંયા જ્યારે જમવાનો ટાઈમ થાય તો અન્નક્ષેત્ર ચાલુ જ હોય છે. અને કોઈ પણ અંદર ફરવું હોય તો લોકેશન બહુ મસ્ત છે એટલે અહીં આવી શકો મિત્રો. અને ત્યાંથી આપણે થોડાક અંદર હાલીએ ને મિત્રો એટલે એક પિરામિડ બનાવેલું છે. જો આ પિરામિડ તમે જોઈ શકો છો. જો આ પિરામિડ બનાવેલું છે અને શું કહેવાય તો મને ખ્યાલ નથી પણ આ બહુ મસ્ત મજાનું પિરામિડ છે. સુંદર લોકેશન છે. અહીં તમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી શકો છો. અને આ બધું જો અંદર જોઈ શકો છો. આ પહેલાં જૂનવાણી ખાણું હતી અત્યારે બંધ છે. એમાંથી બધી કોતરકામ કરી અને બનાવ્યું. અને મિત્રો અહીં અલગ અલગ મૂર્તિ બધીની મૂકેલી છે. જો આ મૂર્તિ તમે જોઈ શકો છો. જો આ મૂર્તિ બધી અહીંથી મૂકેલી છે આખી. અહીંથી આ મૂર્તિ જો આ હનુમાન બાપાની છે. જો આ બધી મૂર્તિ મૂકેલી છે. હનુમાનજી માતાજી અલગ અલગ બધીની મૂર્તિ મૂકેલી છે. આ કોતરકામ કરી અંદર ને પછી આડા તમે ઘૂમરા મારો. આ બધી જૂનવાણી છે ને કોતરકામ કરી ખાણુંની અંદર કોતરકામ કરીને પછી આ બધી મૂર્તિ મૂક્યો. અને મને એવું લાગે છે કે અહીં કામ અત્યારે ચાલુ લાગે કેમ કે થાંભલાને બધું ખોલેલું છે એટલે કામ ચાલુ જ હોય મિત્રો. અને એક આ મંદિર છે જો તમે જોઈ શકો છો. હા તો કોનું મંદિર છે મને કંઈ ખ્યાલ નથી પણ તમને બતાવું છું. આ મંદિર બહુ મસ્ત છે. લોકેશન અહીં તમે જોઈ શકો છો. આ શંકર ભગવાન ત્રિશુળ લઈને ઊભા. અને મિત્રો આ ઉપર આપણે સીડી ચડીએ પગથિયા
સીડીએ ચડશું ને એટલે આપણે ખબર પડી જાય કોનું મંદિર છે શું છે શું નહીં. જો લોકેશન એક નંબર છે મિત્રો, કોઈને પણ અહીં આવવું હોય ને મિત્રો. અત્યારે આ બધું જોઈને મને દુઓ મસ્ત મજાનો યાદ આવે છે, કેમ કે આ મને અત્યારે લોકેશન છે ને ગીર જેવું લાગે. ગીરનું જંગલ કેવું હોય એના જેવું લાગે. તો હું એક તમને દુઓ સંભળાવી દઉં. એજી કાનુડા તારી મોરલી જ રે, એજી કાનુડા તારી મોરલી અને મારી ચિતડે ચોટી ગઈ. એ પણ ગેલી કીધી ગોકુળની ગોપીઓ, અરે રે મારી નીંદર વેરણ થઈ. હલો આપણે મંદિર જોઈએ, કોનું મંદિર છે? ઉપર ઉપર સીડીએ ચડીએ આપણે. હા ઉપર આવી ગયું મિત્રો. શાંત વિસ્તાર લખેલું છે અહીંયા. જો માતાજીનું મંદિર છે કંઈક અલગ, તમે જોઈ શકો છો. અરે મેર કરી દે ને એ લીલા લેર કરી દે ને, માતા તું મેર કરી દે ને. હવે આગળનું લોકેશન જોઈએ. હવે આપણે સીડીએથી ઉતરી જાય પહેલાં તો મિત્રો. મેન એક સ્થળ છે જે ગુફા છે પ્રાચીન, એ આપણે જોવાની છે. એટલે છેલ્લા સુધી વિડીયો જોઈએ પૂરો તો તમને દેખાય મિત્રો. તો આપણે જૂનવાણી પ્રાચીન ગુફા અત્યારે આવી ગયા છીએ અને હવે અંદર જઈ રહ્યા છીએ. અંદર તમારે પૂરેપૂરું જોવાનું છે, હું તમને બતાવું. જો આ જૂનવાણી ગુફા છે ઓશો આશ્રમની, બરાબર. ઉપર અહીંયા ઉપર માણસો રહી, આપણે અંદર હવે જવાનું છે ગુફામાં, બરાબર. જોવા તો હાલો હું તમને બતાવું. હાલો મહેશભાઈ, કોઈ આવો ને, મારે અરે બીક લાગી છે મને એકલાને. ગુફા છે અંદર. દીપલા કે નહીં હોય ને ઓલો ભાઈ મને કહેતો હતી. હે આ ગુફા છે ને, ઓ હલા પડે એવું છે બધું મહેશભાઈ. હા છે બહુ હાઈ ક્લાસ, પણ આમાં બીક લાગે એવું છે આ ગુફામાં. ઘરાય નહીં, આ માથે પડે તો મારી નાખે. તમે કહો એની જેમ. જો આ કેટલું નમેલું છે મિત્રો, તમે જોવો. અહીંયા આ મહેશભાઈ ઊભા અને આ તમે જો 15 ફૂટ કે 20 ફૂટ બહાર છે અને આ 10 એટલું અંદર. હે એટલે અહીંયા બહુ જવા. ઉપર કાંઈ જોવાનું છે? હાલો તો હવે આપણે નીચે ઉતરીએ. અહીંથી તમે જોઈ લો ખાલી આ ગુફા છે. ગુફા અહીંયા હતી હું મેન ગુફા. તો મિત્રો આ તમને દેખાય ને સિંહનું પૂતળું મૂકેલું છે, એમાં અત્યારે હું બી ગયો તો મને એમ કે કદનો દીપડો આવ્યો. હું હવે અંદર એક જૂનું મંદિર છે, એ મંદિર જોવા જઈએ આપણે, બરાબર. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હજી બહુ સરસ સરસ વિડીયો આપણે જોવાના, લોકેશન જોવાના છે. આ કંઈક મંદિર છે અલગ, માતાજીનું મંદિર છે સરસ્વતીમાં, પણ અંદર થોડું અંધારાના લીધે દેખાશે નહીં કાંઈ. તો હવે આપણે આગળ જઈએ. જો મિત્રો આપણે અત્યારે કાલીમાના મંદિરે આવી ગયા છે. જો આ મંદિર તમને દેખાય પૂરેપૂરું. પૂરેપૂરું અહીંથી લોકેશન મસ્ત છે, બહુ જોવાનું. કોઈને ઇમેજ કે ફોટા કે પાડવા હોય તો અહીં આવી શકે, જોઈ શકે. બાકી આ બધું જંગલ જેવું છે, ફરતું તમને દેખાશે, જોઈ લો. અને આ કાલી માતા છે ને, આ પાછળ શંકર ભગવાનનું મંદિર છે. જો તમે જોઈ લો કેમ છે. મેં તમને અત્યારે જે આ કાળિકામાનું અને શંકર ભગવાનની મૂર્તિ બતાવી, જોઈ શકો છો કે આ એક જ પથ્થરમાંથી બનાવેલા છે. તો એક પથ્થર ખાલી પહેલાં મૂકેલો હતો, પછી એમાંથી કોતરણી કામ કર્યું, એમાંથી શંકર ભગવાનની લિંગ બનાવી, પછી આ નાગ બાપા બનાવ્યા, પછી પોઠિયો બનાવ્યો, અને એક માતાજી છે ને, માતાજી પણ કોતરીને બનાવ્યા. આ એક જ પથ્થરમાંથી મિત્રો એટલું બનાવ્યું, એક જ પથ્થરમાંથી એટલું બનાવેલું છે. જોવાના રાક્ષસને માતાજી મારે છે ને, એ પણ એક જ પથ્થરમાંથી બનાવેલું છે. એટલે આ મિત્રો બહુ કારીગરીની કિંમત છે, કળા છે. એક પથ્થરમાંથી કેટલું બધું બનાવ્યું.